આગળ વાત કરીએ તો કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરીને રાજ્ય સરકાર પર તીવ્ર પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું કે તાજેતરમાં ભાણવડ ગામના ખેડૂત કરશન આહિર અને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખેડૂતોએ માવઠાના કારણે પાક બરબાદ થતા આત્મહત્યા કરી છે। પાક વીમા યોજના બંધ થવાને કારણે ખેડૂતોને કોઈ સહાય મળી રહી નથી એમ ગોહિલે જણાવ્યું હતું। તેમણે સરકારને અપીલ કરી છે કે ખેડૂતોનું જેટલું નુકસાન થયું છે તે પ્રમાણે વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। તો શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની ક્લિપ યાદ કરાવી હતી કે જેમાં તેમણે ઉદ્યોગપતિઓના લોન માફ કરવાની વાત કરી હતી। તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર 21 લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી પરંતુ ખેડૂતો માટે કોઈ આયોજન નથી। કોંગ્રેસ સરકાર 1 એકર દીઠ 16 થી 18,000 રૂપિયા સહાય આપતી હતી પરંતુ હાલની સરકારે માત્ર સર્વેના નામે નાટક કર્યું છે। 6 થી 13 નવેમ્બર સુધી દરમિયાન કોંગ્રેસ પક્ષ ખેડૂતો માટે જન આક્રોશ રેલી યોજશે અને ટ્રેક્ટર યાત્રા દ્વારા ખેડૂતોને ન્યાય અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો।